મિત્રો, ભરૂચની હેડ પોસ્ટ ઓફિસની જર્જરિત ભયજનક બિલ્ડિંગમાં જાનના જોખમે પોસ્ટ વિભાગના કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે. હા, તમે બરાબર સાંભળ્યું. અને હવે જુઓ એ જર્જરિત ભયજનક બિલ્ડિંગની અંદર જાનના જોખમે ફરજ નિભાવી રહેલા કર્મચારીઓના એ દ્રશ્ય. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલી આ હેડ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોય ભરૂચ નગરપાલિકાએ થોડા મહિના અગાઉ નોટિસ પણ આપી હતી. છતાં આ બિલ્ડિંગ આજે પણ ઉપયોગમાં લેવાય છે, જેને લઈ આ બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા નાગરિકોની જાનને પણ જોખમ છે. છતાં પોસ્ટ વિભાગ દ્વારા આ બિલ્ડિંગનું સ્થળાંતર કેમ થતું નથી તે પ્રશ્ન છે. આ હેડ પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં જ આવેલી એક બિલ્ડિંગમાં પોસ્ટ વિભાગની વહીવટી શાખા છે. જે બિલ્ડિંગના પોપડા થોડા દિવસ અગાઉ જ રાત્રિના સમયે ખર્યા હતા. ત્યારબાદ પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ ઇમારત જર્જરિત ભયજનક હોવાથી સાવચેતી રાખવી તેવી સૂચનાનું બોર્ડ મૂકેલ છે. અને આ બોર્ડ મૂકનાર કે મુકાવનાર સુપ્રિન્ટેન્ડન્ટ પોતે જ આ બિલ્ડિંગના પ્રથમ માળે બેસી તેમનું કામકાજ કરી રહ્યા છે. અને ગ્રાઉન્ડ ફ્લોર પર પોસ્ટ કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે કે તેમની પાસે કામ કરાવી રહ્યા છે. આ જુઓ, જર્જરિત ભયજનક બિલ્ડિંગમાં કોઈ પ્રવેશે નહીં તે માટે લાલ રિબિન બાંધી છે. અને એ જ જર્જરિત ભયજનક બિલ્ડિંગમાં પોસ્ટ કર્મચારી કામ કરી રહ્યા છે અને કામ અર્થે આવતા નાગરિકો પણ અંદર જાય છે. આ ગંભીર બાબતને લઈ સુપ્રિન્ટેન્ડન્ટ લાપરવાહી દાખવે છે કેમ તે સમજાતું નથી. ન કરે નારાયણ અને આ બિલ્ડિંગ ધરાશયી થાય તો આ જર્જરિત ભયજનક બિલ્ડિંગમાં બેસી કામ કરતા કર્મચારી અને કામ અર્થે આવેલા નાગરિકોની જાન જાય તો જવાબદાર કોણ? આ જર્જરિત ભયજનક બિલ્ડિંગમાં પ્રથમ માળે કે જે ઉપલો માળ કહેવાય છે ત્યાં બેસી કામકાજ કરી રહેલ સુપ્રિન્ટેન્ડન્ટની આ લાપરવાહીને બહાદુરી ગણવી કે મૂર્ખામી? ભરૂચ હેડ પોસ્ટ ઓફિસનું આ બિલ્ડિંગ જર્જરિત છે. સાથે જ ભરૂચ શહેરના અંતરિયાળ ભાગમાં હોય શહેરના નાગરિકોને અહીં આવવા ભારે તકલીફ રહે છે. જેને લઈ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આ હેડ પોસ્ટ ઓફિસને જૂની કલેક્ટર કચેરી પાસે ખસેડવા ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરી છે. જેનો આશય છે કે જર્જરિત ભયજનક બિલ્ડિંગથી નાગરિકો ભયમુક્ત થાય અને જ્યાં તમામ સરકારી કચેરીઓ આવી છે તે કોર્ટ રોડ પર આ હેડ પોસ્ટ ઓફિસ કાર્યરત થાય તો આ કચેરીઓમાં આવતા નાગરિકોને હેડ પોસ્ટ ઓફિસની સુવિધા પણ અહીં સરળતાથી મળી રહે. આ સુવિધા ક્યારે મળશે તે સંદર્ભ હાલ તો તર્ક વિતર્ક જ કરવા રહ્યા.